કેશોદ એરપોર્ટ પર લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું આગમન થતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદ એરપોર્ટ પર શુક્રવારના બપોરે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું આગમન થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના આગેવાનોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। કોંગ્રેસના આગેવાનોની ટૂંકી મુલાકાત બાદ રાહુલ ગાંધી જૂનાગઢ જવા રવાના થયા હતા। ત્યારે કેશોદ એરપોર્ટથી શહેરમાં પ્રવેશ કરતા જિલ્લા અને તાલુકામાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને જનમેદનીએ પુષ્પવર્ષા કરી રાહુલ ગાંધીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલી કારના કાફલા સાથે જૂનાગઢ રવાના થયા હતા। જૂનાગઢના ભવનાથમાં આવેલ પ્રેરણાધામમાં 10 દિવસ માટે યોજાઈ રહેલ કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી જિલ્લાના પ્રમુખો સહિત કોંગ્રેસ આગેવાનોને કોંગ્રેસ પક્ષ મજબૂત બનાવવા માર્ગદર્શન આપશે। કેશોદ તાલુકા કોંગ્રેસ મંત્રી હું ભરતભાઈ લાડાણી આજરોજ કેશોદ ખાતે કેશોદ એરપોર્ટ પર લોકસભા વિપક્ષના નેતા માનનીય રાહુલ ગાંધીજીનું આગમન થવાનું છે, ત્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી એટલે જીપીસીસીના આગેવાનો રાહુલ ગાંધીનું સ્વાગત કરવા અને વેલકમ કરવા માટે થનગની રહ્યા છે। જીપીસીસીના આગેવાનશ્રીઓ એરપોર્ટ ખાતે તેમને લઈ અને ત્યારબાદ જૂનાગઢ પ્રેરણાધામ ખાતે સમગ્ર ગુજરાતના જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખોની જે શિબિર છે એ શિબિર સીધી જ એટેન્ડ કરશે। રાહુલજી એમને માર્ગદર્શન આપશે। ત્યારે કેશોદ એરોડ્રામ રોડ ખાતે આમ જે લોકો તેમને આવકારવા માટે અહીં ઉપસ્થિત છે, બપોરના 1 કલાકે ધોમ તડકામાં જ્યારે અન્ય રાજકીય પક્ષના લોકો તેમને ફૂડ પેકેટ અને સાધનની વ્યવસ્થા કરી અને લોકો એકઠા કરતા હોય, ત્યારે આજે કોંગ્રેસમાં આપ જોઈ શકો છો કે આવા ધોમ તાપમાં સ્વયંભૂ લોકો આવ્યા છે। એ રાહુલ ગાંધી અને આમ જનતા વચ્ચેનો સીધો પ્રેમ છે। વોટ ચોરી કરી અને સત્તા જાળવી નાખનારા માણસોને લોકસભામાં ખુલ્લા કર્યા છે એવા રાહુલજીનું કેશોદ ખાતે આગમન થવાનું છે અને આવનારા સમયમાં કોંગ્રેસ મજબૂતાઈ સાથે સારું પ્રદર્શન કરશે તેવો અમને આત્મવિશ્વાસ છે। જય હિન્દ, જય ભારત।